આના પછી ઓક્ટોબર મહિનામાં, જે આ માઇન્યુટલી હજી સુધી કોઈ જોતું નથી, ઓક્ટોબર મહિનાની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, 600 ગ્રામ પંચાયતની. એની અંદર આની બહુ મોટી અસર જોવા મળશે. ક્ષત્રિય અને દલિતોની જે નારાજગી છે એની સૌથી વધારે અસર ત્યાં આગળ જોવા મળશે. હાલ તમને લોકસભાની ચૂંટણીની અંદર લીડ ઓછી થશે, એમાં કોઈ બેમત નથી, પણ ઊંટ કઈ કરવટ ઉપર બેસે છે એનો સવાલ છે. નંબર 2, આનો કરંટ માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહ્યો, રાજસ્થાનમાં પણ આના પડઘા પડ્યા છે. ક્ષત્રિયોની એક બીજી એ વસ્તુ છે કે એ ક્ષત્રિય સમાજ પોતાનું અપમાન ક્યારે ભૂલી નથી શકતો. સ્વાભિમાનથી મોટું કંઈ નહીં, એમના માટે સ્વાભિમાનથી મોટું કંઈ નથી. માથું ભરાઈ જાય પણ સ્વાભિમાનની વાત આવે ત્યાં આગળ એ ઝૂકતા નથી. પણ વોટ, પર્સન્ટેજ ઓફ વોટ છે એ 8% અંદર સીમિત થઈ જાય છે, અને એમાં પણ ફાટા છે. કારડીય રાજપૂત જુદા છે, ક્ષત્રિય જે રાજા મહારાજા હતા એ જુદા છે, જેમ મેં કહું પાલવી ઠાકોર છે એ જાગીરદારોમાં આવે છે. તો આ ફાટાને કેટલો લાભ ક્યાંથી મેળવી શકાય એ કોંગ્રેસની આવડત ઉપર છે. અને હું નથી માનતો કે કોંગ્રેસ એટલી સારી રીતે આને આખા મુદ્દાને લઈ શકે. કોંગ્રેસ બહુ ડરેલી છે. કોંગ્રેસનો ડર એ છે કે જો અમે ક્ષત્રિયની જોડે જઈશું તો પટેલ અમારાથી દૂર થઈ જશે, અમે ક્ષત્રિય જોડે જઈશું તો દલિત જે અમારી જૂની વોટ બેંક છે એ દૂર થઈ જશે. તો આ જે ડર છે એ ડરના કારણે પણ કોંગ્રેસ એગ્રેસિવ રીતે બહાર નથી આવી રહ્યું. નહીં તો આ બે મુદ્દા એમના માટે બહુ મોટા હતા. ત્રીજો મુદ્દો એમને ઇન્ક્લુડ કરવો હોત તો જે ખાઈ અત્યારે વધી રહી છે એમાં ત્રીજો મુદ્દો બહુ સ્ટ્રેટેજિકલી તમે માઇન્યુટલી ઓબ્ઝર્વ કરો તો છેલ્લા કેટલાક દિવસથી પટેલ આંદોલનની અંદર શહીદ થયેલા લોકોની વાતો અચાનક શરૂ થઈ છે. હવે આ તમને સિમ્પલ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે ક્ષત્રિય વર્સિસ પટેલ વાળી વાત અહીં આગળ આવીને ઊભી રહે છે. જેમ મેં પહેલાં કહ્યું કે પટેલ વોટ કોન્સિડરેટ થાય, એક તરફી વોટિંગ થાય, એ અહીંયા આગળ તમે માઇન્યુટલી જુઓ તો અહીંયા આગળ તમને આ દેખાતી જોવા મળશે વસ્તુ.